વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ નંબર 4 ની અંદરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રકરણ 4 ની અંદરમાં આપણે ભાગ નંબર 1 વિશે ભણી ચૂકેલા છીએ. ભાગ નંબર 1 ની અંદરમાં આપણે પ્રતીકોનું મહત્વ એ મુદ્દા ઉપર વિશેષ ભણ્યા. હવે આપણે આગળ પણ અહીંયા એ પ્રતીકોના ઉપયોગ વિશે ભણવાના છીએ અને બીજા કયા પ્રતીકો આવે છે એના વિશે પણ આપણે ભણવાના છીએ. એટલે ભાગ નંબર 2 ની અંદરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 ની અંદરમાં આપણે પ્રતીકોનું મહત્વ સમજ્યા. ભાગ નંબર 2 ની અંદરમાં કયા કયા પ્રતીકો અને સંકેતોનો આપણે ઉપયોગ કરવાના છીએ એ પ્રતીકો અને સંકેતોના સંદર્ભની અંદરમાં આગળ આપણે વધીએ. તો આમાં પહેલો મુદ્દો છે તાર્કિક સંયોગી અથવા જેને તાર્કિક કારકો એવી રીતે પણ ઓળખવામાં આવે છે, અથવા ટૂંકમાં ખાલી એને ઘણી વખત કારકો એવા ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા એનો આપણે અર્થ સમજી લઈએ તો જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ સમૂહને તાર્કિક કારક કહેવામાં આવે છે. એટલે કે જે એક શબ્દ આપેલો હોય અથવા શબ્દ સમૂહ આપેલો હોય, એક કરતા વધુ શબ્દ આપેલા હોય અને એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે જે સાદો વિધાન હોય એ સાદા વિધાનમાંથી એ સંયુક્ત વિધાન બની જતું હોય, એટલે કે મસાલા વાળું વિધાન બની જતું હોય, તેને આપણે એ તાર્કિક કારકોના ઉપયોગને લીધે જે આ વિધાન બન્યું એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. પણ એ જેને લીધે બન્યું એને આપણે તાર્કિક કારકો કહીએ છીએ અથવા ખાલી કારકો કહીએ છીએ, એમ આપણે વાત કરી શકીએ છીએ. આવા તાર્કિક કારકોને માત્ર કારકો એવા ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો નીચેના તાર્કિક કારકોના ઉપયોગ કરવાથી સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કેમ થાય એના મેં ઉદાહરણ આપ્યા છે. તમારી ટેક્સ્ટની અંદરમાં માત્ર આટલો ઉલ્લેખ છે કે આ બધા તાર્કિક કારકો છે નહીં અને નથી, અને કાં તો અથવા, જો અને તો, અહીંયા જો, તો અને તો એવા 5 તાર્કિક કારકો છે. પણ એ પાંચે 5 તાર્કિક કારકોના મેં વાસ્તવિક ઉદાહરણ તમને આપ્યા છે. એમાં પહેલું રામ ડરપોક છે એવું સાદું વિધાન છે, પણ એની અંદરમાં રામ ડરપોક નથી એવું તાર્કિક કારક ઉમેરાણું તો આ સંયુક્ત વિધાન બની ગયું. એટલે આ નહીં અથવા નથી એ તાર્કિક કારક છે. એ જ રીતે ગુજરાત રાજ્ય છે એવું એક સાદું વિધાન છે, ભારત મહાન દેશ છે એવું એક બીજું સાદું વિધાન છે, આ એક સાદું વિધાન, આ બીજું એક સાદું વિધાન, અને આ બે સાદા વિધાનની અંદરમાં આ અને શબ્દથી જોડવામાં આવ્યું એટલે આ સંયુક્ત વિધાન બની ગયું અને અને શબ્દ એ તાર્કિક કારક છે એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે બાળકો ચંચળ છે એવું એક સાદું વિધાન અને બાળકો રમતિયાળ છે એવું એક બીજું સાદું વિધાન, અને આ બંને વિધાનો એ કાં તો અથવા એવા શબ્દથી જોડાયેલા છે અને જેને લીધે આપણે આ કાં તો અથવા શબ્દને તાર્કિક કારક કહીએ છીએ. એ જ રીતે જો મહેનત કરશો આવું એક સાદું વિધાન અને પરીક્ષામાં પાસ થશો આ બીજું એક સાદું વિધાન, અને બંને વિધાનો એ જો અને તો એવા શબ્દથી જોડાયેલા હોવાને પરિણામે આને આપણે જો અને તાર્કિક કારક કહીએ છીએ. એ જ રીતે જો વરસાદ આવશે આવું એક સાદું વિધાન અને લોકો રાજી થશે એવું એક બીજું સાદું વિધાન, આ બે વિધાનો એ જો, તો અને તો જ એવા શબ્દ સમૂહથી જોડાયેલ છે. એટલે જો, તો અને તો જ એ તાર્કિક કારક છે અને એના ઉપયોગથી આ સંયુક્ત વિધાનની રચના થાય છે. આ 5 પ્રકારના તાર્કિક કારકો છે: નહીં અથવા નથી, બીજું અને, ત્રીજું કાં તો અથવા, ચોથું જો અને તો, પાંચમું જો, તો અને
કારક છે જેને એકમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે અને બીજું જે તાર્કિક કારક છે બીજા તાર્કિક કારકોને દ્વિમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે હવે એકમુખી અને દ્વિમુખી ઈ બે શબ્દ બરોબર યાદ રાખી લ્યો એને આધારે તમને અર્થ સમજવો એ ખૂબ જ સરળ બની જશે હવે એકમુખી તાર્કિક કારક એટલે શું એની આપણે વાત કરીએ તો એકમુખી તાર્કિક કારક કોને કહેવાય તો કે જે કારક સાદા કે સંયુક્ત બરોબર સમજો જે કારક સાદા કે સંયુક્ત પણ ફક્ત એક જ વિધાનને લાગુ પડે તેને આપણે એકમુખી કારક કહીએ છીએ સાદા કે સંયુક્ત પણ માત્ર એક જ વિધાનને લાગુ પડતું હોય એવું જે કારક હોય એ કારકને એકમુખી કારક કહેવામાં આવે છે આની વાત તમે જો એકમુખી એટલે જેનું મોઢું એક બાજુ હોય એટલે જેનું ક્ષેત્ર એક બાજુ હોય જેનું ક્ષેત્ર એક બાજુ એટલે કે એનું ક્ષેત્ર માત્ર એની જમણી બાજુએ હોય અને ડાબી બાજુએ એ જે વિધાન આવેલું હોય એમ આપણે કહી શકીએ છીએ કહેવાની વાત એ છે દાખલા તરીકે એકમુખી કારક છે એના અહીંયા ઉદાહરણો આપ્યા છે જેમ કે અહીંયા નિષેધ આ એકમુખી કારક છે અહીંયા નિષેધ આ એક એવા સાદા વિધાનને લાગુ પડે છે p ને અહીંયા નિષેધ એવા સંયુક્ત વિધાનને p સમુચય q ને લાગુ પડે છે એવી બાબત જોવા મળે છે પણ આ એકમુખી કારકનું ક્ષેત્ર માત્ર એની જમણી બાજુએ હોય છે પણ ડાબી બાજુએ આવેલા વિધાનને આ નિષેધ કારક લાગુ પડતું નથી નિષેધનું ક્ષેત્ર માત્ર એની ડાબી બાજુએ હોય છે એની જમણી બાજુએ આવેલું હોતું નથી ને એટલા માટે એને એકમુખી કારક કહેવામાં આવે છે હવે આને આધારે દ્વિમુખી કારકનો અર્થ પણ તમને થોડે ઘણો અંશે ખ્યાલ આવી ગયો હશે છતાં પણ આપણે એની વાત કરી દઈએ કે દ્વિમુખી કારક કોને કહેવામાં આવે તો દ્વિમુખી જો દ્વિમુખી બે મોઢા જેના છે એવું કારક છે એના સંદર્ભમાં વાત છે એની આપણે વાત કરીએ તો જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને જો અહીંયા આપણે વાત કરી લેતી કે સાદા સંયુક્ત પણ માત્ર એક જ વિધાનને લાગુ પડે એકમુખી કારક જ્યારે સાદા કે સંયુક્ત પણ એવા બે વિધાનને લાગુ પડે એવા કારકને દ્વિમુખી કારક કહેવામાં આવે છે હવે આવા સાદા કે સંયુક્ત એવા બે વિધાનને લાગુ પડે એને દ્વિમુખી કારક કહીએ છીએ પણ આ દ્વિમુખી કારકનું ક્ષેત્ર એવા એની ડાબી અને જમણી બંને બાજુએ હોય છે અને એવા દ્વિમુખી કારકની સંખ્યા કુલ 4 આપેલી છે જેમ કે આપણે જોઈએ તો સમુચ્ચય આવું એક દ્વિમુખી કારક છે જેનું અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે p સમુચ્ચય q તો આ સમુચ્ચય એવું છે જે આ p ને પણ લાગુ પડે છે આ q ને પણ લાગુ પડે છે હવે એ જ રીતે બીજું વિકલ્પન કારક પણ એવું છે કે જેનું ક્ષેત્ર એની ડાબી બાજુએ પણ હોઈ શકે અને એનું ક્ષેત્ર એની જમણી બાજુએ પણ હોઈ શકે એ જ રીતે આપણે એનું ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે p વિકલ્પન q દાખલા તરીકે આપણે કહેવું હોય તો p વિકલ્પન q હવે આ વિકલ્પનનું ક્ષેત્ર એની ડાબી જમણી બંને બાજુએ જોવા મળે છે એ જ રીતે આપણે કહીએ તો શરતીનું ક્ષેત્ર પણ એની ડાબી જમણી બાજુ બંને બાજુએ હોઈ શકે દાખલા તરીકે આ શરતી તો એનું ક્ષેત્ર p અને q તો આ શરતીનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલું જોવા મળે છે એ જ રીતે આપણે કહીએ તો દ્વિશરતી એનું ઉદાહરણ મૂકીએ તો જેમ કે અહીંયા p દ્વિશરતી q તો આ દ્વિશરતી એ દ્વિમુખી કારક છે એનું ક્ષેત્રની ડાબી અને જમણી બંને બાજુએ જોવા મળે છે આ પ્રમાણે દ્વિમુખી કારક એવું છે એનું શબ્દાર્થ જણાવે છે કે દ્વિમુખી બંને બાજુનું ક્ષેત્ર છે ડાબી જમણી બંને બાજુએ વિધાન આવેલા હોય એને લાગુ પડે છે અહીંયા આપણે ઉદાહરણ પછી બીજા કેટલાક જેમ કે સમુચ્ચય એનું ક્ષેત્ર p અને q બંને બાજુએ છે એ જ રીતે અહીંયા આપેલું થોડું મોટું વિધાન તો અહીં સમુચ્ચય આપેલું છે એનું ક્ષેત્ર p અને q બંને બાજુએ છે
અહીંયા વિકલ્પન આપેલું છે, વિકલ્પનનું ક્ષેત્ર એવું છે કે આવા સંયુક્ત વિધાનને પણ લાગુ પડે છે અને આવા સાદા વિધાનને પણ લાગુ પડે છે. અહીંયા ત્રીજું ઉદાહરણ આપ્યું છે p વિકલ્પન q અને એની અંદરમાં વિકલ્પન એ p ને લાગુ પડે, q ને લાગુ પડે. અહીંયા આપેલો શરત એ દ્વિમુખી કારક છે કે p વિકલ્પન q ને પણ લાગુ પડે અને r ને પણ લાગુ પડે. ચોથું ઉદાહરણ ખૂબ મોટું આપ્યું છે. આ દ્વિમુખી કારક દ્વિશરતી છે. અહીંયા પણ દ્વિશરતી છે, દ્વિમુખી કારક છે. p ને લાગુ પડે, q ને લાગુ પડે. એ જ રીતે અહીંયા આપેલું આ શરતી એવું છે, આ નિષેધ q ને લાગુ પડે અને આ નિષેધ p ને લાગુ પડે. પણ આ નિષેધ માત્ર q ને લાગુ પડે, આ નિષેધ માત્ર p ને લાગુ પડે. જ્યારે અહીંયા આપવામાં આવેલું આ દ્વિશરતી એ એવું છે કે આખા વિધાનને લાગુ પડે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના આખા વિધાનને લાગુ પડે એમ આપણે કહી શકીએ છીએ. એટલે આ પ્રમાણે દ્વિમુખી કારકનું ક્ષેત્ર એની ડાબી, જ્યાં સ્પષ્ટ લખ્યું છે, એનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બંને બાજુએ એનું ક્ષેત્ર આપેલું હોય છે ને એટલા માટે એને દ્વિમુખી કારક કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા આપણે તાર્કિક કારકનું વ્યાખ્યા સમજ્યા. તાર્કિક કારક એ બે પ્રકારના છે, એક એકમુખી કારક અને બીજું દ્વિમુખી કારક. એકમુખી તાર્કિક કારકની સંખ્યા માત્ર એક જ છે અને નિષેધ છે. દ્વિમુખી તાર્કિક કારકની સંખ્યા 4 છે અને આ પ્રમાણે છે સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. હવે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આગળ પર વાત કરીએ તો આપણા અભ્યાસક્રમની અંદરમાં આગળનો મુદ્દો છે જેને આપણે વિધાન પરક અચલ કહી શકીએ છીએ, અથવા જેને આપણે વિધાન પરક અપરિવર્તી કહી શકીએ છીએ. અહીંયા જુઓ, વિધાન પરક અચલ અથવા જેને આપણે વિધાન પરક અપરિવર્તી કહી શકીએ, અથવા જેને આપણે કથન અચલ તરીકે ઓળખાવી શકીએ છીએ. એટલે આ પ્રમાણે તમે જોવા જાઓ, જો અચલ આ શબ્દ જુઓ, અચલ, અચલ, ચલ, ચલ એટલે પરિવર્તનશીલ, અચલ એટલે સ્થિર, જે સ્થિર હોય એવું પ્રતીક. અચલ એટલે પરિવર્તિત, જે સ્થિર ના હોય એવું પ્રતીક. હવે અહીંયા આપણે એવા અચલ યુક્ત પરિવર્તી ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હવે એની વ્યાખ્યા સમજીએ તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે વિધાન પરક અચલની, કે વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. આ પ્રતીક એવું છે કે જે નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવે છે, અનિશ્ચિત વિધાન નહીં. નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતી સંજ્ઞાને અહીંયા વિધાન પરક અચલ તરીકે ઓળખવામાં આવે છે. આવા વિધાન પરક અચલની પ્રતીક તરીકેની સંજ્ઞા તરીકે જે અક્ષરોનો ઉપયોગ થાય એ અક્ષરો એ પહેલી એબીસીડી ના કેપિટલ અક્ષર, પહેલી એબીસીડી ના કેપિટલ અક્ષર એટલે પહેલી એબીસીડી ના કેપિટલ અક્ષર એટલે A થી શરૂ કરીને Z સુધીના કોઈ પણ પ્રતીકોનો ઉપયોગ આપણે વિધાન પરક અચલની સંજ્ઞા તરીકે વાપરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. એની અંદરમાં A થી શરૂ કરી Z સુધીના કોઈ પણ પ્રતીકોને આપણે વાપરી શકીએ. જેમ કે અહીંયા આપ્યું છે કે A થી શરૂ કરીને Z સુધીની કોઈ પણ પ્રતીકનો ઉપયોગ આપણે વિધાન પરક અચલની સંકેતાવલી કે પ્રતીક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા કહેવાની બાબત એ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો એ પ્રાતિક રજૂઆત કરવા માટે અહીંયા આ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે A થી શરૂ કરીને Z સુધીના કેપિટલ અક્ષરોનો જ્યારે કોઈ પણ વિધાન આપેલું હોય અથવા તો કોઈ પણ દલીલ આપવામાં આવેલી હોય અને વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય અથવા તો દલીલની પ્રાતિક રજૂઆત કરવી હોય તો વિધાન કે દલીલની પ્રાતિક રજૂઆત કરતા સમયે આ પહેલી એબીસીડી ના A થી Z સુધીના સંકેતોનો, પ્રતીકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ પ્રતીકો અને સંકેતાવલીનો ઉપયોગ કરવાની વાત કરીએ ત્યારે આપણે બીજી બે બાબતો પણ આની સાથે સંકળાયેલી છે, એ વાત આપણે સમજી લેવી જરૂરી છે. અહીંયા એક બાબત સમજી લઈએ કે એકવાર
એક વિધાન માટે તમે એક પ્રતીક પસંદ કર્યું. કોઈ પણ દલીલ આપેલી હોય, કોઈ પણ એક જ સંદર્ભ આપેલો હોય, દલીલની અંદરમાં ઘણા બધા વિધાનો આપેલા હોય, બરાબર સમજી લેજો. અને એ વિધાનની અંદરમાં એ દલીલમાં ઘણા બધા વિધાનો આપેલા હોય, એમાંથી કોઈ પણ એક વિધાન તમે લો અને એક વિધાન માટે તમે એક સંજ્ઞા પસંદ કરી લો. એટલે તમારે આ બે બાબતનું ધ્યાન રાખીને આગળની દલીલની પ્રાતિક રજૂઆત કરવાની છે. નહીં તો તમારી પ્રાતિક રજૂઆત ખોટી પડવાની સંભાવના છે. એ આપણી પ્રાતિક રજૂઆત ખોટી ના પડે તો એના માટે આપણે કાળજી કઈ રીતે રાખશું એની વાત આપણે સમજી લઈએ. કે એક સંદર્ભમાં એક વિધાન માટે એક પ્રતીક પસંદ કર્યું. એક સંદર્ભમાં એક વિધાન માટે એક પ્રતીક પસંદ કર્યું. પછી આ વિધાન જેટલી વાર આવે, એ વિધાન જેટલી વાર આવે એટલી વાર એકનું એ જ પ્રતીક વપરાવવું જોઈએ. એક વિધાન એક સંદર્ભની અંદરમાં એક વિધાન માટે તમે એક સંજ્ઞા વાપરી લ્યો, પસંદ કરી લ્યો. પછી એ સંદર્ભમાં એ દલીલમાં એનું એ વિધાન બીજી વાર આવે, ત્રીજી વાર આવે, ચોથી વાર આવે તો પહેલી વાર માની લઈ એ વિધાન માટે તમે કેપિટલ અક્ષર એ સંજ્ઞા વાપરી તો એનું એ વિધાન ફરી પાછું આવે ત્યારે એના માટે ફરી પાછો તમારે એ જ વાપરવાનો છે. પહેલી વખત અક્ષર પસંદગીની અંદરમાં સંપૂર્ણપણે સ્વતંત્રતા છે, મુક્તતા છે. એમાં કોઈ બંધન નથી. કોઈ વિદ્યાર્થી એમપી માની લો કોઈ દલીલ પ્રાતિક રજૂઆત કરતા સમયે પહેલી વાર એ પસંદ કર્યો, કાઈ વાંધો નહીં. બીજા કોઈ વિદ્યાર્થી એના એ જ વિધાન માટે બીજા વિદ્યાર્થી એમ સંજ્ઞા પસંદ કરી તોય વાંધો નહીં. ત્રીજા કોઈ વિદ્યાર્થી એના એ વિધાન માટે કોઈ એક સંજ્ઞા પસંદ કરે કેપિટલ તોય વાંધો નહીં. પણ એકવાર એક વિધાન માટે એક અક્ષર પસંદ કરી લીધો પછી ફરી પાછું જો તમે પહેલી વાર એ પસંદ કર્યો હોય ત્યારે બીજી વાર વિધાન આવે ત્યારે એ જ સંજ્ઞા વપરાવી જોઈએ. પહેલી વાર તમે એમ પસંદ કર્યો તો ફરી પાછું એ વિધાન આવે ત્યારે એમ સંજ્ઞા એના માટે વપરાવી જોઈએ. પહેલી વાર તમે એક્સ પસંદ કર્યો પછી એનું એ વિધાન આવે તો એના માટેની એક્સ જ સંજ્ઞા વપરાવી જોઈએ, એના માટેની જુદી સંજ્ઞા વપરાવી જોઈએ નહીં. એ ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત, એકના એક સંદર્ભમાં એક વિધાન માટે એક પ્રતીક પસંદ તમે કર્યું પછી એનું એ પ્રતીક જુદા વિધાન માટે વાપરી શકાય નહીં. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો રામ બહાદુર છે એના માટે કેપિટલ આર પસંદ કરી લીધો અને બીજું વિધાન એવું આવે અને રાવણ ડરપોક છે તો આર ફરી પાછો રાવણ ડરપોક છે એના માટે વાપરવાનું નથી. એના માટે વાપરવા માટે પ્રતિબંધ છે. કારણ કે પહેલી વાર આવતું એક વિધાન માટે તમે એક અક્ષર પસંદ કરી લીધું અને બીજી વાર એના કરતા જુદું વિધાન આવે છે ત્યારે આગળ વપરાયેલી સંકેતાવલી તમારે એના માટે વાપરવાની નથી. પણ એના માટે બીજી એવી પહેલી એબીસીડીના જે કેપિટલ અક્ષરો છે એમાં જે પહેલી વાર પસંદ કરેલું અક્ષર છે એ સિવાયનું કોઈ પણ અક્ષર પસંદ કરવાની છૂટ. જેમ કે રામ બહાદુર છે એના માટે આર પસંદ કરી લીધો પછી રાવણ ડરપોક છે એના માટે એસ પસંદ કરી લો, કોઈ વાંધો નથી. પણ ટૂંકમાં એક સંદર્ભમાં એક દલીલની પ્રાતિક રજૂઆત કરતા સમયે આ ધ્યાન રાખીને કાળજી રાખીને પ્રાતિક રજૂઆત કરવાની છે. કારણ કે આગળ પર જ્યારે આપણે દાખલા ગણવાના થશે ત્યારે દલીલ આપેલી હશે, એ દલીલની પ્રાતિક રજૂઆત કરવાની હશે અને પ્રાતિક રજૂઆત કરતા સમયે આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ધોરણ 12 માં આવશો તો ધોરણ 12 ની અંદરમાં પણ આવા દાખલાને દલીલો આવશે અને દાખલાને દલીલો ત્યારે તમને જેટલી આ વાત ઊંડાણપૂર્વક સમજાઈ ગયેલી હશે એટલી વાત તમને ત્યાં એ વધુ ઉપયોગી થશે.
એટલે અત્યારે આ વસ્તુનો આ વિડિયો વારંવાર જોજો કે જેથી કરીને આ વસ્તુ તમને ધોરણ 11 માં જ ક્લિયર કટ સમજાઈ જશે. તો ધોરણ 12 ની અંદરમાં આ વાત સમજવી તમારા માટે સાવ રમતવાર બની જશે. કોઈ અઘરી બાબત નથી, સાવ સહેલી બાબત છે. એક જ શબ્દમાં કહું, એક સમાન વિધાન આવે, એક સમાન વિધાન આવે, એક સરખું વિધાન આવે તો એક સરખી સંકેતાવલી, અને એક સંદર્ભમાં જેટલા જુદા જુદા વિધાન આવે એટલા બધા વિધાન જુદા જુદા માટે જુદી જુદી સંકેતાવલી આપવી. આટલો સાર યાદ રાખી લ્યો એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. કોઈ પણ પ્રકારની દલીલ ગમે એટલી મોટી હોય અને એની પ્રાતિક રજૂઆત કરવી હોય તો તમારા માટે સાવ રમત વાત બની જશે. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જો મહેનત કરશો, જો મહેનત કરશો એના માટે કે અહીંયા પહેલી વાર મેં એ આપ્યો, પછી અહીંયા આપ્યું પરીક્ષામાં પાસ થશો, પરીક્ષામાં પાસ થશો એવું ઉદાહરણ આપ્યું છે. પરીક્ષામાં પાસ થશો. હવે આના માટે જો આના કરતા જુદું વિધાન આવ્યું કે મેં બી સંજ્ઞા આપી. હવે મહેનત કરશો, મહેનત કરશો જો ઉપર આવેલું વિધાન ફરી પાછું આવ્યું એટલે ફરી પાછો પહેલા મેં ઉપર એ આપ્યો તો આના માટે પણ એ જ આપ્યો. હવે ત્રીજું વિધાન એ નીચે આપ્યું છે પરીક્ષામાં પાસ થશો. હવે પરીક્ષામાં પાસ થશો એ વિધાન આવ્યું એના માટે બી સંજ્ઞા આપી તો આના માટે પણ ફરી પાછી બી સંજ્ઞા આપવી પડે. આ એક સંદર્ભ છે, એક દલીલ છે અને એક દલીલમાં પહેલી વખત અક્ષર પસંદ કરવાની સ્વતંત્રતા છે, છૂટ છે, પણ આના માટે એ પસંદ કર્યા પછી આ વિધાન માટે ફરી પાછો એ વાપરી શકાય નહીં. અને આ વિધાન ફરી પાછું અહીંયા આવ્યું એટલે એના માટે આપણે એ જ વાપરો. આ વિધાન ફરી પાછું અહીંયા આવ્યું એટલે એના માટે આપણે બીજ સંજ્ઞા વાપરી. હવે માની લે બીજો વિદ્યાર્થી છે, દલીલાનિયા છે, અનેક પ્રાતિક રજૂઆત કરશે તો આમ થઈ જશે. માની લો એને એમ થશે કે મહેનત કરશો એના માટે મારે એમ સંજ્ઞા આપવી કેપિટલ, કાઈ વાંધો નહીં આપી દો. હવે એ જ રીતે પરીક્ષામાં પાસ થશે કે થશો એના માટે મારે એમ સંજ્ઞા આપી, કાઈ વાંધો નહીં એન આપી દો, થઈ ગયું. હવે મહેનત કરશો અહીંયા એમ આપ્યું છે તો આના માટે મહેનત કરશો એના માટે એમ જ સંજ્ઞા આપવી પડે. અને એ જ રીતે પરીક્ષામાં પાસ થશો અહીંયા એના માટે એમ સંજ્ઞા આપી તો અહીંયા પરીક્ષામાં પાસ થશો એના માટે પણ એન જ સંજ્ઞા આપવી પડે. એ ધ્યાનમાં રાખવાનું છે. હજી માની લે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જુદા પ્રકારનો હોય એમ કે મારે એ નથી વાપરવું એમ નથી વાપરવું પણ મારે આ વિધાન માટે માની લે કે મારે x સંજ્ઞા વાપરવી, મહેનત કરશો તોય ચાલશે. તો પરીક્ષામાં પાસ થશે એના માટે અહીંયા x વાપરો છે એટલે x વાપરી શકશે નહીં, એના માટે y વાપરશે. હવે આ વિધાન મહેનત કરશો એના માટે x વાપરો એટલે ફરી પાછો આ વિધાન અહીંયા આવ્યું એટલે આના માટે પણ x સંજ્ઞા જ આપવી પડે. હવે આ વિધાન માટે પરીક્ષામાં પાસ થશો એના માટે y વાપર્યું. હવે પરીક્ષામાં પાસ થશો એના માટે પણ એને y સંજ્ઞા જ આપવી પડે. હવે આની આપણે પ્રાતિક રજૂઆત સાર સ્વરૂપે આપવી હોય તો આ પ્રમાણે આપી શકીએ નીચેના ભાગમાં, જેમ કે જો a તો b, જો a તો b, a એટલે a અને તેથી એટલે તેથી, b એટલે b. હવે બીજા વિદ્યાર્થી a અને એક સંજ્ઞા આપી છે તો એની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે બની જશે. જો m તો એટલે તો આવ્યું, આ n આવ્યું એટલે n આવ્યું. આ વિધાન માટે m વાપરો એટલે n એટલે ફરી પાછો m આવ્યો. આ વિધાન અહીંયા ફરી પાછો આવ્યો આના માટે n વાપરો એટલે આના માટે n એટલે તેથી n. હવે x અને y ની વાત કરવી હોય તો આ પ્રમાણે બની જાય. જો x તો y x
તેથી y આમ બની જાય. અહીંયા મહેનત કરશો એના માટે x, જો અને તો આવ્યું એટલે જો અને તો, પરીક્ષા પાસ થશો એના માટે y એટલે y, આ વિધાન ફરી પાછો આવ્યું આના માટે x વાપરો એટલે x, એટલે ફરી પાછો અહીંયા x, અને આ વિધાન અહીંયા ફરી પાછો આવ્યું પરીક્ષામાં પાસ થશો એના માટે y એટલે y. એ વિદ્યાર્થી ભાઈ બહેનો આ ધ્યાન રાખવાનું છે કે દલીલની પ્રાતિક રજૂઆત કરતા સમયે આપણે કાળજી રાખીને સંકેતાવલીનો પ્રતીકનો ઉપયોગ કરવાનો છે. પસંદગી કરવાની સંપૂર્ણપણે સ્વતંત્રતા છે, મુક્તતા છે, એમાં કોઈ બંધન નથી. પણ એકવાર એક વિધાન માટે એક સંજ્ઞા પસંદ કર્યા પછી આ બે મર્યાદાને બરોબર ધ્યાનમાં રાખવાની. અને દેશી ભાષામાં સાવધી ફરી પાછું કહી દઉં તો એક સમાન પ્રકારના વિધાન આવે તો એક સમાન પ્રકારની જ સંકેતાવલીનો ઉપયોગ કરવો, અને જો જુદા જુદા પ્રકારના વિધાનો આવે તો ધ્યાનમાં રાખવાનું છે કે જુદા જુદા પ્રકારની સંકેતાવલીનો ઉપયોગ કરવાનો છે, એ ભૂલવાનું નથી. વિદ્યાર્થી ભાઈ બહેનો, આની સાથે સંકળાયેલો બીજો મુદ્દો વિધાનપરક ચલ, એની આપણે આવતા વિડિયો લેક્ચરની અંદરમાં વાત કરશું. અહીંયા આપણે આ વિડિયો લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. જો વિડિયો લેક્ચરમાં મજા આવી હોય તો થમ્સ લાઈક કરવાનું ચૂકશો નહીં, બીજા મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકશો નહીં. ફરી પાછા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદરમાં મળશું. જય હિન્દ, જય ભારત, આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.